નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ શહેર જિલ્લામાં રંગના પર્વ ધૂળેટીની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ। નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ રંગોમાં રંગાઈ ગયા। એકબીજાને રંગ લગાવી રંગોત્સવ મનાવ્યો। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પીપળિયા ગામે સામાન્ય મારામારીમાં ઈજાગ્રસ્તનું 9 દિવસે મોત થતાં હત્યાની કલમનો ઉમેરો કરી 3 હત્યારાઓને પોલીસે દબોચ્યા। ભરૂચ શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક જામા મસ્જિદ ખાતે કેટલીક મહિલાઓ દ્વારા પૂજા કરવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરમાં ચર્ચાનું વાતાવરણ સર્જાયું। રંગોના પર્વ ધૂળેટીની આજરોજ સમગ્ર રાજ્યભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના પર્વના બીજા દિવસે ઉજવાતો ધૂળેટીનો તહેવાર નિમિત્તે વિવિધ શહેરો અને ગામોમાં વિશેષ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં અબાલવૃદ્ધ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। ભરૂચ જિલ્લામાં પણ અનેક સ્થળોએ ધૂળેટીના આયોજનો કરવામાં આવ્યા હતા। લોકો એકમેકને રંગ લગાવી શુભેચ્છાઓ પાઠવતા નજરે પડ્યા હતા। રંગબેરંગી ગુલાલ અને રંગોથી વાતાવરણ પ્રફુલ્લિત બની ગયું હતું। શહેરના વિસ્તારોમાં નાના બાળકો પિચકારી અને પાણીના ગુબ્બારાઓ સાથે ધૂળેટી રમતા આનંદ માણતા દેખાયા હતા। યુવાનોમાં પણ તહેવારને લઈને ખાસ ઉમંગ જોવા મળ્યો હતો। ધૂળેટીના પર્વ નિમિત્તે જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મુખ્ય વિસ્તારોમાં પોલીસની દેખરેખ રાખવામાં આવી હતી, જેથી તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ શકે। સમગ્ર જિલ્લામાં આનંદ, એકતા અને સૌહાર્દનો સંદેશ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પીપળિયા ગામે ઘરના ઓટલા પાસે બેઠેલા પૌત્રને ત્રિપુટીએ ગાળાગાળી કરી મારામારી કરતા પૌત્રને બચાવવા પડેલા દાદાને ત્રિપુટીએ માર મારતા ગંભીર ઈજાઓના પગલે સારવારથી હોસ્પિટલમાં ખસેડતા 9 દિવસની સારવાર બાદ મોત થતાં પોલીસે ત્રિપુટી સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે। બનાવની મળતી માહિતી અનુસાર વાગરા પોલીસ મથકની હદમાં આવેલ પીપળિયા ગામે ફરિયાદી જગદીશભાઈ રાઠોડ તારીખ 24/2/2026ના રોજ રાત્રિના 8 વાગ્યાના અરસામાં પોતાના ઘરના ઓટલા પર બેઠા હોય તે દરમિયાન ત્રિપુટી વિનોદભાઈ રમેશભાઈ વસાવા, બિપિનભાઈ રમેશભાઈ વસાવા અને નગીનભાઈ હીરાભાઈ વસાવા તમામ રહેવાસી જૂના ફળિયા પીપળિયાનાઓ ગામની મોહમ્મદભાઈ દુકાન પાસે ફરિયાદી પૌત્ર જગદીશ રાઠોડનાઓને ગમે તેમ ગાળો બોલી ઝઘડો કરતા લાફાવાળી કરતા જગદીશ રાઠોડના દાદા સોમાભાઈ મગનભાઈ રાઠોડ વચ્ચે પડી તેમને બચાવવા જતા ત્રિપુટીએ દાદાને છાતીના ભાગે લાકડાના સપાટા મારી મૂઢમાર મારી તથા બિપિનભાઈ વસાવે કમરથી નીચે પેડુના ભાગે લોખંડની પાઇપો મારી મૂઢમાર મારી ગંભીર ઈજા પહોંચાડતા ઈજાગ્રસ્ત સોમાભાઈ રાઠોડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા 9 દિવસની સારવાર બાદ આખરે સોમાભાઈ રાઠોડે દમ તોડી દેતા ત્રિપુટી સામે હત્યાની કલમનો ઉમેરો કરી હત્યારા વિનોદ વસાવા, બિપિન વસાવા અને નગીન વસાવાની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે। તારીખ 24/2/2026ના રોજ વાગરા પોલીસ સ્ટેશનમાં એક મારામારીનો ગુનો નોંધાયેલો હતો, જેમાં આ કામના જે ફરિયાદી શ્રી છે પીપળિયા ગામે એમના ઘરે ઓટલા પર બેઠેલા હતા ઘરે, ત્યારે આ કામના જે તોમતદાર છે વિનોદ રમેશભાઈ વસાવા, બિપિનભાઈ રમેશભાઈ વસાવા અને નગીનભાઈ હીરાભાઈ વસાવા નાવે આ જે ફરિયાદી છે એમના પુત્ર જગદીશભાઈ સુરેશભાઈ રાઠોડનાઓને ગમે તેમ ગાળો બોલી અને એમને તમાચા મારી દીધેલા હતા। જે વખતે આ કહેવા જતાં આ કામના જે 3 તોમતદારો છે આ ફરિયાદી ઉપર લાકડાનો છપાડો મારેલો હતો તથા પાઇપ મારેલી હતી તથા મૂઢ મારેલો હતો, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ થતાં તેમને વડોદરા SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા હતા। ત્યાં એમને સારવાર દરમિયાન તારીખ 2/3/2026ના રોજ તેઓ મરણ ગતાં આ ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવેલો હતો અને આ ગુનામાં જે સંડોવાયેલ ત્રણેય તોમતદાર છે વિનોદભાઈ રમેશભાઈ વસાવા, બિપિનભાઈ રમેશભાઈ વસાવા અને નગીનભાઈ હીરાભાઈ વસાવા ત્રણેય આ ગુનાને વાગરા પોલીસે તાત્કાલિક આ ગુનાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ તેઓ ચલાવી રહેલ છે। ભરૂચ શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક જામા મસ્જિદ ખાતે કેટલીક મહિલાઓ દ્વારા પૂજા કરવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરમાં ચર્ચા અને તણાવનું વાતાવરણ સર્જાયું છે, જેને લઈને મુસ્લિમ સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે। આ અંગે વારંવાર થતા આવા કૃત્યને બંધ કરવાની માંગ કરાઈ છે। ભરૂચ શહેરના પાયોનિયર સ્કૂલની સામે આવેલી જામા મસ્જિદ હાલમાં પુરાતત્વ વિભાગના અંડરમાં આવેલી છે, પરંતુ સંત સમાજનો દાવો છે કે આ સ્થળ મૂળ સમડી વિહાર જૈન મંદિર અને ચક્રધર સ્વામીનું જન્મસ્થળ છે, જેને લઈને કેટલાક સમયથી વિવાદ ચાલી
રહ્યો છે, પરંતુ ગતરોજ કેટલીક મહિલાઓએ આ પરિસરમાં પ્રવેશી ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે મસ્જિદ પરિસરમાં પૂજા કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને મુસ્લિમ સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભરૂચના જામા મસ્જિદ ખાતે આજરોજ એકત્ર થયેલ ટ્રસ્ટીઓ અને મુસ્લિમ આગેવાનોએ ઘટનાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને ધાર્મિક સ્થળની પરંપરા અને નિયમોનું પાલન થવું જોઈએ તેવી માંગ ઉઠાવવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ આ સ્થળ ઇસ્લામિક ધાર્મિક પરંપરાઓ મુજબ સંચાલિત થતું હોવાથી અન્ય પ્રકારની ધાર્મિક ક્રિયાઓ યોગ્ય નથી. બીજી તરફ સંત સમાજનો દાવો છે કે આ સ્થળ મૂળ સમલી વિહાર જૈન મંદિર તેમજ ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હતું. આ મુદ્દે અગાઉ સંત સમિતિ દ્વારા ઉપવાસ આંદોલન પણ કરવામાં આવ્યું હતું. તેમજ મસ્જિદ પુરાતત્વ વિભાગના સંરક્ષણ હેઠળ હોવા છતાં અંદર નિયમો વિરુદ્ધ મદરેસા સહિતની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના આક્ષેપો પણ અગાઉ થયા હતા. આ સમગ્ર ઘટનાને લઈને શહેરમાં વિવિધ વર્ગોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. હાલ તંત્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરૂચ શહેરની ઐતિહાસિક જામા મસ્જિદ નિહાળવા માટે ઘણા લોકો બહારથી આવે. મસ્જિદ જોવા આવે, જોઈને જાય. મુસ્લિમ સમાજને કે ટ્રસ્ટીઓને અત્યાર સુધી કોઈ વાંધો ના હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી ભરૂચ શહેરની આ શાંતિને દોહરાવવાનો અને જુમ્મા મસ્જિદના વિસ્તારને ટાર્ગેટ કરવા માટે અમુક 2-5 લોકો આવા ષડયંત્રો ઊભા કરે. ગઈકાલે 2 હાજીખાના બજારના નવયુવાનો કોઈ હતા, એ લોકો એક મોટું ટોળું લેડીઝ અને જેન્ટ્સો લઈને આવ્યા, મસ્જિદમાં પ્રવેશા અને ત્યાં આગળ દીવાબત્તી કરી, અગરબત્તી કરીને પૂજા કરવાની શરૂઆત કરી. અમારા ટ્રસ્ટીઓએ ત્યાં જઈને અમને ખબર પડતા અમે કલેક્ટર ઓફિસમાં હોવાથી અમારા ટ્રસ્ટી ત્યાં પહોંચ્યા. એમને અરજી કરી, રિક્વેસ્ટ કરી કે આ તો અલ્લાહનું ઘર છે, જામા મસ્જિદ છે, અહીંયા પૂજાપાઠ નહીં કરવાનું. પરંતુ ટ્રસ્ટીઓનું ના માની અને આ 2 વ્યક્તિઓનું માનીને આ બહેનોએ જે કાયદો હાથમાં લીધો, કલેક્ટર સાહેબનો અને પુરાતત્વ વિભાગનો જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરેલો છે. મુસ્લિમ સમાજે હર હંમેશ પ્રશાસનને સપોર્ટ કર્યો. જ્યારે પુરાતત્વ વિભાગને ભરૂચ જિલ્લા તરફથી પ્રશાસને અમને જ્યારે લેખિત હુકમો કર્યા, નોટિસો અમારી ઉપર આપી કે મસ્જિદની ચટાઈઓ હટાવી લો, પંખા હટાવી લો, લાઇટો હટાવી લો, માઇકો હટાવી લો, વુજુખાનું તોડો, કુરાન મૂકવાની પેટીઓ, બધું અમે કાયદાનું પાલન કર્યું. જે અમને નિયમો આપ્યા નિયમોનું પાલન કરી ને અમે સરકાર સમક્ષ મૂક્યું. અમે શાંતિપ્રિય લોકો છે, પરંતુ ભરૂચ શહેરનો માહોલ બગાડવા અને મુસ્લિમ સમાજને હેરાન કરવા માટે આ 2-5 લોકો શહેરની શાંતિ દોહરાવે. અમે આ બાબતે કલેક્ટર સાહેબને મળવા ગયા, ના મળતા અમે એસડીએમ સાહેબ, ડેપ્યુટી કલેક્ટરની રજૂઆત કરી. ત્યારબાદ અમે ડીએસપી સાહેબને મળવા જતા, ડીએસપી સાહેબ બહાર હોવાથી ડીવાયએસપી સાહેબને અમે રજૂઆત કરી, બી ડિવિઝન પીઆઈની રજૂઆત કરી. અમારી માંગ છે, આ જે લોકો આ ષડયંત્રનો એક ભાગ છે, કોઈએ એમને અહીંયા મોકલીને એને પૂજા કરવા માટે ઉશ્કેર્યા, એની તપાસ થવી જોઈએ. એની સામે કાયદેસરની કાર્યવાહી કરી એમની ઉપર ગુનો દાખલ કરવામાં આવે ને એને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે, એવી અમારા મુસ્લિમ સમાજની લાગણી અને માંગણી છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને એની તકેદારી રાખવી ભરૂચ જિલ્લા કલેક્ટરની, પુરાતત્વ વિભાગની ને ભરૂચ બી ડિવિઝનની એસપી સાહેબની છે. જ્યારે મુસ્લિમ સમાજ આ બાબતે આપણી પાસે અપેક્ષા લઈને ન્યાય માટે અમે એક અપીલ કરવા આજે કે એમની ઉપર ગુનો દાખલ કરીને એમના જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે, એવી અમારી માંગ છે. भरूच शहर ऐतिहासिक जुमा मस्जिद प्रेसिडेंट मौलाना कुरैशी गुलाम मुस्तफ़ा हम अपील कर रहे हैं वहीवटी तंत्र से, आर्कोलॉजिकल डिपार्टमेंट के तमाम कार्यकर्ताओं से और सुप्रिंटेंडेंट से कि भरूच शहर में बहुत शांति है, हिंदू मुस्लिम भाईचारा चल रहा है, कभी भी अच्छी अनिच्छीय कोई बनाव बना नहीं है, लेकिन ऐसे शांति के माहौल में 2 स्त्री 2 पुरुष हाजी खां बाजार से आकर वो किसी तरह का षड्यंत्र उसमें करना चाहते हैं और शहर में कलेश दावत दे रहे हैं. वो खुद आकर हिंदू का टोला लाकर वहाँ पूजा पाठ करवाते हैं खुद जात से, और उसके सामने पुलिस भी खड़ी रहती है, उनके सामने पूजा पाठ हुआ और आर्कोलॉजिकल डिपार्टमेंट के दोनों वॉचमैन के सामने ये हुआ है. पीआई और तमाम उनके समक्ष में ये पूजा पाठ कराई जा रही. ये मस्जिद है, नमाज की जगह है, यहाँ पूजा पाठ की नहीं है. हर आने वाले को आए वेलकम हम करते हैं, उनका सद्भाव करते हैं. पूरे शहर में से, देश में से, आजू बाजू शहरों में से भी आने वाले आते हैं और इसका दर्शन कर कर जाते हैं. हमको खुशी होती है, लेकिन ये षड्यंत्र दाखिल करने वाले जो भी 2 स्त्री 2 पुरुष हैं, उनके सामने पूरी कार्रवाई करने की हमारी खास अपील है कि उनके सामने एफआईआर दाखिल कर कर उनको सजा दी जाए ताकि हमारा शहर शांतिमय रहे. ભરૂચ જિલ્લાભરમાં ધૂળેટી પર્વની રંગીન ઉજવણી કરવામાં આવી હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નાના બાળકોથી લઈને યુવાનો અને વડીલો સુધી સૌએ એકમેકને ગુલાલ લગાવી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી.
વિવિધ વિસ્તારોમાં રંગ, પિચકારી અને સંગીત સાથે લોકો ઉત્સાહભેર ઉજવણી કરતા નજરે પડ્યા હતા. જિલ્લા ભાજપ દ્વારા પણ ધૂળેટીની પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના નિવાસસ્થાને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થઈને એકમેકને રંગ લગાવી અને મીઠાઈ ખવડાવી પર્વની ખુશી વહેંચી હતી. સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હોળી એટલે આનંદ અને ઉમંગનો તહેવાર છે. અંધકારને દૂર કરી અને પ્રકાશ લાવનાર એ હોળી છે. અને લોકો જે કંઈક મનમાં જે કંઈ દુવિધા હોય એ દૂર કરી અને પરસ્પર એક સમરસતાનો ભાવ કેળવનાર એટલે હોળી છે. અને હોળી સૌના જીવનમાં આનંદ, ઉત્સાહ, ઉમંગ ભરી દે. અને આજના દિવસે જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી હોળીનો ઉત્સવ અહીંયા ભરૂચ જિલ્લા તરફથી મનાવવામાં આવી રહ્યો છે, તો સર્વે ભરૂચ શહેર અને જિલ્લાના સમગ્ર લોકોને આ હોળી ઉત્સવની, ધૂળેટીના તહેવારની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને સૌના જીવનમાં આનંદ, ઉલ્લાસ, ઉમંગ પ્રસરે, અંધકાર દૂર થાય અને જે કંઈક નકારાત્મક વિચારો હોય દૂર થાય અને પોઝિટિવ વાઇબ્રેશન સૌના જીવનમાં આવે એ જ શુભેચ્છા. એકતા એક લક્ષ્ય સંગઠન દ્વારા હોળી અને ધૂળેટીના પાવન તહેવાર નિમિત્તે સેવાવસ્તીમાં જઈને બાળકો સાથે આનંદપૂર્વક હોળી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે બાળકોને પિચકારી અને રંગનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ રમતો દ્વારા બાળકો સાથે આનંદમય સમય વિતાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન બાળકોને હોળી તહેવારનું ધાર્મિક તથા સામાજિક મહત્વ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું હતું અને સૌ સાથે મળીને તહેવાર ઉજવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં રહેલા ઊંચ નીચ, જાતિ અને ભેદભાવ જેવી માનસિકતાઓ દૂર કરી સમાજમાં સમાનતા, એકતા અને ભાઈચારા જેવા મૂલ્યો મજબૂત બનાવવાનો હેતુ હતો. એકતા એક લક્ષ્ય સંગઠન સમાજમાં સેવાભાવ અને સામાજિક એકતા હતી તે માટે સતત વિવિધ સેવાકીય અને જનજાગૃતિના કાર્યક્રમો કરતું રહ્યું છે અને આવનારા સમયમાં પણ સમાજના સર્વાંગી વિકાસ માટે આવા કાર્યક્રમો ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. હાલમાં મુસ્લિમ સમુદાયનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે, ત્યારે આકરી ગરમી વચ્ચે માસૂમ બાળકો પણ રોજા રાખી બંદગી કરી રહ્યા છે. ત્યારે ભરૂચના ડુંગરી વિસ્તારમાં આવેલ વેલ્સ પાર્કમાં રહેતા સરફરાઝ શેખ અને માતા રૂબીનાબેનની ફૂલ સમાન બાળકીઓ શેહજાદ સરફરાઝ શેખ ઉંમર વર્ષ 7 અને અનાયા સરફરાઝ શેખ ઉંમર વર્ષ 5 પવિત્ર રમઝાન માસ દરમિયાન રોજો રાખી અલ્લાહ તાલાની ઇબાદત કરી છે. આકરી ગરમી વચ્ચે બાળકીઓએ વહેલી સવારે સહેરી કરી સાંજ સુધી અન્ન જળ લીધા વગર રોજો રાખી અલ્લાહની ઇબાદત કરી છે. પુત્રીઓએ રોજો રાખતા સાંજે ઇફતારના સમયે પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને પુત્રીઓને ફૂલહાર પહેરાવી તેઓની હિંમતને બિરદાવવામાં આવી હતી. વધુમાં તે અલ્લાહની ઇબાદતમાં આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. અંકલેશ્વરમાં રંગોના પર્વ ધૂળેટીની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ રંગોમાં રંગાઈ ગયા હતા. એકબીજાને રંગ લગાવી રંગોત્સવ મનાવ્યો હતો. આજે રંગોનો તહેવાર ધૂળેટી દેશભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. અંકલેશ્વરમાં ધૂળેટીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. વહેલી સવારથી સૌ કોઈ રંગોના ઉત્સવમાં તરબોળ જોવા મળી રહ્યા હતા. શેરીઓ અને સોસાયટીમાં લોકો એકબીજાને ગુલાલ અને પાણીથી ભીંજી રહ્યા છે. નાના ભૂલકાઓથી લઈને મોટેરાઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો હતો. સૌ કોઈ રંગોમાં રંગાઈને ધૂળેટી પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી રહ્યા હતા. અંકલેશ્વરના કોસંબડી ગામની સાંઈ વાટિકા સોસાયટીમાં મેન્ટેનન્સ ચાર્જના મામલે કમિટી અને સ્થાનિકો વચ્ચે ઘમાસાણ થતાં પોલીસને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. અંકલેશ્વરના કોસંબડી ગામ સ્થિત સાંઈ વાટિકા સોસાયટીના રહીશો અને સોસાયટી કમિટીના સભ્યો અને પ્રમુખ વચ્ચે પુનઃ એકવાર મેન્ટેનન્સ ચાર્જને લઈને વિવાદ થયો હતો. સોસાયટીમાં મેન્ટેનન્સ અને પાણીનો વેરો લેવામાં આવે છે. કેટલાક રહીશો વેરો નહીં ભરતા હોવાથી પ્રમુખ તેમજ કમિટીએ બાકીદારોના નળ જોડાણ કાપી નાખવાનો નિર્ણય લીધો હતો. વેરો ભરી દેવા માટે વારંવાર સૂચના આપવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા મંગળવારના રોજ ટીમ દ્વારા નળના જોડાણો કાપવા માટે જતા સ્થાનિકોએ ટીમને ઘેરી લીધી હતી. સ્થાનિકોએ જેણે પૈસા ભર્યા હોય તેના નળ જોડાણો નહીં કાપવા રજૂઆત કરતા મામલો ઉગ્ર બન્યો હતો, જેના પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જીઆઈડીસી પોલીસે પહોંચી મધ્યસ્થતા બાદ મામલો થાળે પાડ્યો હતો. જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બંને પક્ષની દલીલો સાંભળવામાં આવી હતી. પોલીસે કમિટીને કાયદાકીય રીતે કાર્યવાહી કરવાની તાકીદ કરી હતી, જેથી હવે સબ રજિસ્ટ્રાર કચેરીની મંજૂરી સાથે તેમના પ્રતિનિધિની હાજરીમાં કનેક્શનો કાપવાનો નિર્ણય કરી હાલ પૂરતી કાર્યવાહી અટકાવી દેવાઈ હતી. હું દીપક વસાવા, શ્રી સાંઈ વાટિકા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, વાલિયા રોડ, કોસંબડી, અંકલેશ્વર. અમારી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી
મેન્ટેનન્સ બાબતે ઘણા પ્રશ્નો ઊભા થાય છે. હવે અત્યારે અમારી સોસાયટીમાં એકવાર પોલીસ સ્ટેશનમાંથી આપણા પોલીસવાળા સાહેબો આવી ગયેલા છે આ મેન્ટેનન્સ બાબતે, પણ હજુ અમારી સોસાયટીનો જે પ્રશ્નો છે તેનો ઉકેલ આવતો નથી. અત્યારે અમે અમારી સોસાયટી જે રજિસ્ટ્રેશન છે એના કાયદા પ્રમાણે કામ કરીએ છીએ. અમે કાયદાકીય બધાને જે બાકી છે મકાન માલિકો જે બાકી છે મેન્ટેનન્સ એમને અમે નોટિસ લીગલી આપેલી છે. પછી વારંવાર નોટિસો આપી, બોર્ડ પર જણાવવા છતાં પણ હજુ કોઈ મેન્ટેનન્સ માટે કોઈ હજુ એનો ઉકેલ આવતો નથી. અને ઘણા બધા મકાન માલિકો એવા છે કે જે મકાન ભાડે આપીને બહાર જતા છે, બહાર રહેતા છે. એટલે એ લોકોના મેન્ટેનન્સ જમા થતા નથી ને ભાડુઆતો અહીંયા કમિટી જોડે ઝઘડો કરવા આવે છે. એટલે આજે અમે સોસાયટીના જે બાકીદારો છે એ લોકોનું કનેક્શન, પાણીનું કનેક્શન કાપવા માટે નીકળ્યા હતા. બધા લેડીઝો ભેગા થયા હતા કે ભાઈ જે આપતા છે એ લોકોને શા માટે તકલીફ આપવાની, એટલે બધા ભેગા થઈને નીકળ્યા હતા. પણ હવે આપણે પોલીસ સ્ટેશનમાંથી કોઈ કમ્પ્લેન કરી તો સાહેબ આવ્યા, એમણે સમજાવ્યું કે ભાઈ તમે લીગલી રજિસ્ટ્રાર ઓફિસમાં જાણ કરીને પછી એમના માણસને બોલાવીને આગળની કાર્યવાહી કરો. એટલે અમે અહીંથી અત્યારે કનેક્શન કાપવાનું કામ બંધ કરેલું છે ને સાહેબનું માન રાખીને ને એમના જે વાત છે એમને ગળે ઉતારી. એટલે અમે હવે પછી જે કંઈક છે તે કાયદાકીય ઓફિસમાં જાણ કરીને જે તે અધિકારીને રૂબરૂ હાજર રાખીને પછી આગળની કાર્યવાહી કરીશું. ભરૂચ શહેર ગુજરાત 108 ઇમરજન્સી સર્વિસ દ્વારા હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઈએમઈ જીતેન્દ્ર ત્રિપાઠી, હનીફ બલુચી અને 108 એમ્બ્યુલન્સના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તહેવારની ખુશીઓ વચ્ચે પણ સેવાભાવના જળવાઈ રહે તેવા સંકલ્પ સાથે ટીમ દ્વારા પરસ્પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં કુલ 34 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે અને અંદાજે 130 જેટલા કર્મચારીઓ હોળી ધૂળેટી દરમિયાન ખડેપગે તૈનાત રહેશે. તહેવાર દરમિયાન કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિ સર્જાય તો નાગરિકોને તરત જ 108 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. સેવા, સતર્કતા અને સમર્પણ સાથે 108ની ટીમ તહેવાર દરમિયાન પણ જનસેવામાં અડગ રહેશે. જંબુસરના પાંજરાપોળ પટેલ ખડકીમાં ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. હોળિકાના પ્રેમી ઈડલાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાન યાત્રા કાઢવાની અનોખી માન્યતા છે. જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકીમાં બાપદાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઈડલાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા તેને જરૂરિયાત મુજબ ધાણી, ચણા સહિતનું ભોગ ધરાવવામાં આવે છે. અને ધૂળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુની ખડકીના લોકો એકત્રિત થઈને નનામીમાં સુવડાવી, ફૂલહાર ચડાવી, આરતી કરી સ્વજનની જેમ સ્મશાન યાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે. લોકવાયકા મુજબ ઈલ્લાજી હોળિકાનો પ્રેમી હતો. હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થઈ જાય છે. બીજા દિવસે ઈલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપુને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું અને રાખ જોઈ તે ખૂબ દુઃખી થાય છે. તેનું મન વિચલિત થયું અને ભાવવિભોર બની તે રાખમાં ખૂબ જ આરોટે છે અને અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે, તેમ પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનોએ જણાવ્યું હતું. ઈલ્લાજીની સ્મશાન યાત્રામાં યુવા ભાઈઓ બહેનો તથા ગ્રામજનો જોડાયા હતા. જંબુસર શહેર અને પાંજરાપોળ ખડકીની અંદર વર્ષોથી એક અવિરત ચાલતી પરંપરા જે આપણે સૌ અહીંયા ઉજવી રહ્યા છે ધૂળેટીના પાવન પર્વની અંદર. આની પાછળ વર્ષોથી એક દંતકથા એવી છે કે હોળિકા અને પ્રહલાદ એ કથા આપણે સૌ જાણીએ છીએ, પરંતુ ઈલ્લાજી અને હોળિકા વચ્ચેનો જે પ્રેમ હતો, જે અવિરત ચાલતો પ્રેમ હતો, એ પ્રેમની દંતકથા આપણે સૌ જાણતા નથી. એની પાછળ એવી એક કથા છે કે હોળિકાનો પ્રેમી ઈલ્લાજી હોય છે અને હોળિકાનું જ્યારે દહન થાય છે તેના બીજા દિવસે હોળિકા અને ઈલ્લાજીનું લગ્ન હોય છે. પરંતુ જ્યારે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને ઈલ્લાજી એમની પ્રેમ કરતા હોય છે અને એના લગ્ન કરવા માટે જ્યારે બીજા દિવસે ત્યાં જાય છે હિરણ્યકશ્યપ ત્યાં, ત્યારે જોવે છે કે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને તે રાખ હોય છે. પરંતુ એ રાખની અંદર એ ઈલ્લાજી આવટે છે, એની અંદરથી વિવિધ તરંગો અને રંગો ઉત્પન્ન થાય છે. એનો જ ઉજવણ આપણે ધૂળેટીના પાવન પર્વ તરીકે ઉજવણી કરીએ છીએ. અને આ જંબુસરની આ પાવન ભૂમિ અને આ પાંજરાપોળની પવિત્ર ભૂમિ ઉપર વર્ષોથી ચાલતી અવિરત પરંપરા, અમારા પિતાશ્રી પણ આ કાર્યક્રમ યોજતા હતા, અમારા દાદાશ્રી પણ કરતા, અને લગભગ 100 વર્ષથી જૂની આ પવિત્ર પાવન
આ પ્રથા છે અને બાળકો પણ અમારા જોવે છે અને અમારા એનઆરઆઈ મિત્રો પણ આજે આવ્યા છે આ કાર્યક્રમને નિહાળવા માટે. તો ખરેખર આ હિલ્લાજીની સ્મશાન કાકામાં શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી અને છેક સ્મશાન વિધિ સુધીની અવિરત પરંપરા વર્ષોથી ચાલી છે અને ખૂબ સારા કાર્યક્રમ આ રીતે અમે દર વર્ષે કરીએ છીએ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ શહેર જિલ્લામાં રંગના પર્વ ધૂળેટીની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ રંગોમાં રંગાઈ ગયા. એકબીજાને રંગ લગાવી રંગોત્સવ મનાવ્યો. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પીપળિયા ગામે સામાન્ય મારામારીમાં ઈજાગ્રસ્ત 9 દિવસે મોત થતા હત્યાની કલમનો ઉમેરો કરી 3 હત્યારાઓને પોલીસે દબોચ્યા. ભરૂચ શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક જામા મસ્જિદ ખાતે કેટલીક મહિલાઓ દ્વારા પૂજા કરવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં શહેરમાં ચર્ચાનું વાતાવરણ સર્જાયું. તો આ આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.